શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. વંદે નવ ઘનશ્યામમ દ્વિભુજમ મુરલીધરમ પીતાંબરધરમ દેવ સરાધમ પુરુષોત્તમ. આજે સાંભળીશું અધ્યાય 4, અધ્યાય 5 અને વાર્તા વૈકુંઠની જાત્રા. અધ્યાય 4. ધૃણા, ધિક્કાર, અપમાન, તિરસ્કાર, નિંદા, ઉપેક્ષા આ સર્વે એવી વસ્તુ છે કે જીવ માત્રને મોત મીઠું કરવાનું મન થાય. એ સ્વાભાવિક છે. મળમાસનો સર્વ સ્થળે તિરસ્કાર થતો હોય એને જીવન હળાહળ ઝેર જેવું વસમું લાગતું હતું. અશ્રુ વહાવતો આંખે ગદગદ વાણીથી ભગવાન વિષ્ણુના ચરણે પડી એ પોતાની વ્યથાભરી વિપત્તિનું વર્ણન કરવા લાગ્યો. હે દયાનિધિ, કરુણાનંદન, જીવ માત્રના રખેવાળ, શાસ્ત્રો એમ કહે છે કે જેનું કોઈ નહીં તેના તમે છો. જ્યારે સંસારમાં જીવને કોઈ શરણ ન રહે ત્યારે જો એ જીવ તમારા ચરણમાં શરણે આવે તો એની આધિ, વ્યાધિ, ઉપાધિ ટળે છે. એની યાતનાઓનો અંત આવે છે. શાસ્ત્ર વચનો પર શ્રદ્ધા રાખીને હું આપના શરણે આવ્યો છું. જન્મથી જ દુર્ભાગી એવો હું નિરાધાર અને અનાથ છું. મારા જ બધા ભાઈઓમાં હું અપમાનિત અને તિરસ્કૃત છું. હે ગરુડગામી, હે શેષ સ્વામી, જંગલમાં સૂકા પાંદડાઓ અને તૃણપત્રો ખાઈને જીવવું સારું, પરંતુ સહોદરોની વચ્ચે દિનહીન બનીને જીવવું અતિ દોયલું છે. જગતના લોકો મને મળમાસ કહીને મારા દુઃખમાં વધારો કરે છે. મારા સમયમાં કોઈ સત્કાર્ય થતા નથી. મને કોઈ દેવ શરણે રાખતા નથી, તેથી મારા કોઈ અધિષ્ઠાતા નથી. મારા 30 દિવસોમાં સૂર્યનું સંક્રમણ ન થતું હોવાના કારણે હું સર્વત્ર તિરસ્કૃત છું. હે જગતના પાલનહાર, હે મુરારી, માતા દેવકીને કંસના ક્રૂર પંજામાંથી છોડાવનાર આપ જ છો. યમુનાના વિષમય જળપાનથી મૃત્યુને વરેલા ગોપ બાળકોને જીવિત કરનાર પણ આપ જ છો. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? હે નાથ, હું કુબ્જા અને ગજેન્દ્ર કરતાં પણ વધુ નીચ છું. દેવ, મારી રક્ષા કરો, રક્ષા કરો. આર્તનાદે ભગવાન વિષ્ણુને વિનવતો મળમાસ પ્રભુના ચરણ પકડીને દારૂણ રુદન કરવા લાગ્યો. ત્યારે જીવ માત્ર પર દયા કરનાર દયાનિધિ ભગવાન વિષ્ણુ મળમાસને કહેવા લાગ્યા, હે વત્સ, સંકટ સમયે રુદન કરવાથી સંકટ દૂર નથી થતા. તે મારા શરણે આવીને સર્વ પાપમાંથી મુક્તિ મેળવી લીધી છે. મારા શરણે આવનાર દુઃખી જીવના તમામ દુઃખ દૂર થાય છે. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ, રોગ, શોક કે મૃત્યુને સ્થાન નથી. મારી કૃપા વડે તારા સર્વ દુઃખ દૂર થશે. માટે તારે જે ઈચ્છા હોય એ ધૈર્ય અને શાંતિથી કહે. શેષ શૈયા પર સૂતેલા ભગવાન વિષ્ણુના ભડભડતી જ્વાળાને પણ પળમાં શીતળ કરી દેવા શાંતિ સાતાદાયક વચનો સાંભળીને ગદગદિત થયેલો મળમાસ બોલ્યો, હે નારાયણ દેવ, મેં મારું વિતક આપને કહી સંભળાવ્યું છે. વળી આપ તો અંતર્યામી છો. હે કરુણા સાગર, મારા પર એવી કૃપા કરો કે ક્યાંક મારો તિરસ્કાર ન થાય. મારા સહોદર એવા અન્ય મહિનાઓને જેમ પક્ષો, તિથિઓ અને અધિષ્ઠાતા દેવ છે એવું જ મારું કરો. મારા સમયમાં શુભ કાર્યો થાય એવી દયા કરો. હે દેવાધિદેવ, આપના શીતળ વચનોથી મારા સળગતા તનમનને મારું યોગ્ય નામકરણ કરો. કૃપા કરો. કૃપા કરી મને કોઈ મળમાસ ન કહે એ માટે મારું યોગ્ય નામકરણ કરો. આપ જ સર્વ સૃષ્ટિના કરતા એવા દીનદયાળુ છો. હે નાથ, મારા કષ્ટો મને મરણ સમાન લાગે છે, તો કૃપા કરીને મારા કષ્ટનું વિદારણ કરો. આટલું બોલતા બોલતા તો અત્યંત વ્યથિત થયેલા શોકાતુર મળમાસને મૂર્છા આવી ગઈ અને એ લાકડીની જેમ શ્રી વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. સૂત પુરાણીજી કહી રહ્યા છે, હે મુનિવર્યો, ભગવાન નારાયણ કહે છે, હે દેવર્ષિ નારદ, કામ્યક વનમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થને કહી રહ્યા છે, હે અર્જુન, ત્યારબાદ શું બન્યું એ કૃપા કરીને એક ચિત્તે સાંભળો. તો આ તો અધ્યાય 4 અને હવે સાંભળીશું અધ્યાય 5.
વ્યથા, વેદના, દુઃખ, સંતાપથી ઘેરાયેલો જીવ જ્યારે એ વિપત્તિઓનું સ્મરણ કરે છે ત્યારે એનું દુઃખ તાજું થતાં એ અત્યંત દુઃખી થાય છે. શોકાતુર મળમાસને મૂર્છા ખાઈને ઢળી પડેલો જોઈ અધમ ઉદાહરણ ભગવાન વિષ્ણુએ એના પર દયા કરવા પોતાના વાહન એવા ગરુડને આજ્ઞા કરી. તત્કાળ ગરુડે પોતાની પાંખો વડે શીતળ વાયુ પસરાવી મળમાસની મૂર્છા દૂર કરી. આંખ ખુલતાં જ વ્યથાની પીડાતા મળમાસે આર્તનાદ કર્યો, પ્રભુ, પ્રભુ, આવું વ્યથાભરું જીવન જીવા કરતાં મને મૃત્યુની ગોદ મળે તો હું મુક્તિ પામું. મંદ મંદ સ્મિત કરતા ત્રિભુવન તારણ ભગવાન વિષ્ણુએ પોતાના હસ્ત વડે મળમાસને બેઠો કર્યો અને તેના મસ્તક પર હાથ ફેરવીને કહેવા લાગ્યા, હે વત્સ, શાંત થા. તું અત્યારે જ મારી સાથે ગોલોકમાં બિરાજમાન યદુનંદન ભગવાન શ્રી કૃષ્ણ પાસે ચાલ. ત્યાં જ તારા સર્વે દુઃખ દર્દોનું નિવારણ થશે. ગોલોકમાં પગ મૂકનાર અધમાધમ જીવ ત્રિવિધ તાપથી મુક્ત થાય છે. આટલું કહીને દરિદ્ર નારાયણ શ્રી વિષ્ણુએ મળમાસનો હસ્ત ગ્રહી લીધો અને મોક્ષદાયક ગોલક તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં ભગવાન વિષ્ણુ પોતાના શ્રી મુખેથી ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત અને અલૌકિક સ્વરૂપનું વર્ણન કરવા લાગ્યા. મળમાસ ભાવવિભોર થઈને શ્રવણ કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુ કહી રહ્યા છે, હે વત્સ, હું શ્રી કૃષ્ણના જે સ્વરૂપનું વર્ણન કરી રહ્યો છું એનું તું ચિંતન કર. ભક્તવત્સલ ગોલોકના સ્વામી ટચલી આંગળીએ ગોવર્ધનને ધારણ કરનાર ગોપ ગોપીઓમાં પ્યારા એવા ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ બે ભુજાવાળું છે. શ્યામ સુંદર અને તેજોમય શરીર પર તેઓએ પીળા પિત્તાંબર અને ઝરકશી જામા ધારણ કર્યા છે. મસ્તક પર મોર મુકુટ શોભે છે. મુરલીના સુમધુર નાદથી 14 બ્રહ્માંડને ડોલાવે છે. મૂલ્યવાન આભૂષણોથી સજ્જ થયેલા અને કેસર, ચંદન, કસ્તુરી આદિ સુવાસિત દ્રવ્યોથી લેપણ કરનાર મનમોહક પ્રભુ શ્રી કૃષ્ણ સુવર્ણના રત્નજડિત સિંહાસન પર જ્યારે બિરાજે છે ત્યારે કોટી કોટી સૂર્યો જેવા તેમના તેજોમય સ્વરૂપમાં કરોડો કામદેવો મોહિત થઈને મૂર્છા ખાઈ જાય છે. હે વત્સ, માત્ર પોતાના ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે જ ભગવાન શ્રી કૃષ્ણ આવા દિવ્ય સ્વરૂપે ગોલોકમાં નિવાસ કરે છે. એમની પોતાની તો કોઈ ઈચ્છા જ નથી. એટલા માટે તો વેદો, શાસ્ત્રો, ઉપનિષદો અને યોગી પુરુષો એમને પૂર્ણ કામ કહે છે. હે વત્સ, ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય તારા ત્રિવિધ તાપ ટાળીને તારા તમામ દુઃખ દર્દ દૂર કરશે. આમ મળમાસને હસ્તગ્રહીને ચાલતા શ્રી વિષ્ણુ ગોલોક ધામની દિવ્યતાનું વર્ણન કરતાં કરતાં દિવ્ય પ્રકાશ ફેલાવતા કરોડો યોજન વિસ્તારના ઉત્તમ રત્ન જડિત રાજમાર્ગોથી શોભતા અને વૈકુંઠ લોકથી 50 કરોડ યોજન દૂર અને શિવલોક તથા બ્રહ્મલોકથી પણ ઉપર એવા પુણ્યભૂમિ ગોલોક ધામમાં આવી પહોંચ્યા. સૂત પુરાણીજી કહે છે કે હે સંકાદિક ઋષિવર્યો, નારાયણ ભગવાન કહે છે કે હે દેવર્ષિ નારદ, ત્યાર પછીની કથા તમે કૃપા કરીને એકાગ્ર ચિત્તે સાંભળો. તો આ હતો અધ્યાય 5મો અને હવે સાંભળીશું વાર્તા વૈકુંઠની જાત્રા. સીતાપુર નામે એક ગામમાં પાંચા પટેલ રહે. પટેલને 5 દીકરા. પટેલ નિરાતે પ્રભુ ભજન કરે અને દીકરા ખેતી કરે. પટેલ જીવના ભારે ઉદાર, ભૂખ્યાને ભોજન કરાવે, માગણને મોઢે માગે એ આપે, વ્રત તો એકેય ન છોડે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલે વ્રત શરૂ કર્યું. પટેલનો શ્રદ્ધાભાવ જોઈ ભગવાનને પટેલની કસોટી કરવાનું મન થયું. ભગવાન તો ભિખારી બનીને આવ્યા. પાંચા પટેલના આંગણે આવી. ફળિયામાં 500 મણ ઘઉંનો ઢગલો પડ્યો છે. પટેલ ખાટલા પર બેઠા બેઠા માળા ફેરવે છે. ભિખારીને આવેલો જોઈ પટેલે સુપડું ભરીને ઘઉં આપ્યા. પણ આ તો અનોખો ભિખારી. એ તો કહે, આપવો હોય તો આખો ઢગલો આપો. આ તો પાંચા પટેલ તરત ઢગલો આપી દીધો.
ગાડાવાળાને બોલાવીને કહી દીધું કે ઘઉં આ ભાઈ કહે ત્યાં પહોંચાડી દો. પ્રભુએ પ્રસન્ન થઈને ઘઉંના ડગલા પર હાથ ફેરવ્યો ત્યાં તો ઘઉં સાચા મોતી થઈ ગયા. પટેલ તો પ્રભુના પગમાં પડી ગયા. પ્રભુ બોલ્યા, હે ભક્ત, હું પ્રસન્ન છું તારા પર, તારે માગવું હોય એ માગ. ત્યારે પટેલ બોલ્યા, પ્રભુ, સદેહ વૈકુંઠની જાત્રા કરવાની ઈચ્છા પૂર્ણ કરો. પ્રભુએ હસીને પટેલને સાથે લીધા, વૈકુંઠ દેખાડ્યું, ત્યાંથી ગોલોકમાં લઈ ગયા, પછી બ્રહ્મલોક, પાતાળ અને ઇન્દ્રપુરી દેખાડ્યું, અક્ષરધામ દેખાડ્યું. આ બાજુ પટેલના ઘરમાં રડારોડ થવા લાગી. પટેલ ક્યાં ગયા હશે? દશે દિશામાં માણસો દોડાવ્યા, પણ પટેલ ક્યાંય ન મળ્યા. છોકરા તો ગયા જોશી પાસે, જઈને વાત કરી કે ખાટલા પર બેઠેલા બાપા ગુમ થઈ ગયા છે, હવે કરવું શું? ત્યારે જોશી બોલ્યો કે જીવતા હશે તો 11મા દિવસે પાછા આવશે, ન આવે તો 12મું કરી નાખું. પટેલ વૈકુંઠવાસી થયા છે એમ ગ્રહો કહે છે. 11 દિવસ રાહ જોઈ પણ બાપા ન આવ્યા. 12મા દિવસે દાઢી મૂછ મુંડાવીને સરાવા બેઠા ત્યાં તો સડસડાટ કરતું વિમાન આવ્યું અને પટેલ ઉતર્યા. બધા ભૂત ભૂત કરવા લાગ્યા. ત્યારે પટેલ બોલ્યા કે હું ભૂત નથી, જીવતો જાગતો છું. વૈકુંઠમાં જઈ આવ્યો. પુરુષોત્તમ પ્રભુ સ્વયં મને લઈ ગયા હતા. બધાને લાગ્યું કે પટેલનું ખસી ગયું છે, ધર્મ ધ્યાનનો વિચારવાયુ થઈ ગયો છે. પાંચા પટેલ તો માંડ્યા વૈકુંઠ અને સ્વર્ગ પાતાળની વાતો કરવા. ત્યારે બ્રાહ્મણો બોલ્યા, પટેલ, આ તો ગધેડાને તાવ આવે એવી વાત છે. સદેહે કોઈ વૈકુંઠમાં જાય નહીં, અને જો ગયા હોય તો અમને પણ લઈ જાઓ, નહીંતર ચઢો ચિત્તા પર. પટેલ તો ગભરાયા. આ તો ધર્મ કરતાં ધાડ પડી. પટેલ તો પ્રભુને યાદ કરવા લાગ્યા, હવે માર તોય તું અને જીવાડ તોય તું, મારી લાજ તારે હાથ છે. ભક્તને ભીડમાં પડેલો જોઈ ભગવાન તરત ગરુડે ચઢીને આવ્યા. પ્રભુને પધારેલા જોઈ પટેલની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. પ્રભુ, આ 7 બ્રાહ્મણોને પણ મારી જેમ વૈકુંઠની જાત્રા કરાવો, નહીતર મારે ચિત્તા પર ચડવું પડશે. પ્રભુ મંદ મંદ હસતા બોલ્યા, હે ભક્ત, વૈકુંઠના દર્શન તો પુણ્યશાળીને જ થાય છે, પણ આ તો ભક્તની જીદ. ભગવાને નમતું જોખ્યું અને બોલ્યા, ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજો તમારો પગ પકડે, ત્રીજો બીજાને પગ પકડે, જેને આવવું હોય તે આ રીતે આવે. પટેલ તો તરત ગરુડના પગ પકડી લીધા. બ્રાહ્મણે પટેલને પગ પકડ્યા, બ્રાહ્મણે પકડ્યા. આમ 7 બ્રાહ્મણ અને 8મા પટેલ ઉડ્યા આકાશમાં. હવે બન્યું એવું કે જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એ લાડવાનો ભારે શોખીન હતો. રસ્તામાં એણે પટેલને પૂછ્યું, પટેલ, ત્યાં લાડવા તો મળશે ને? બિલાડીની નજર સિક્કા પર અને બ્રાહ્મણની નજર લાડુ પર. પટેલે હા પાડી. એટલે બ્રાહ્મણે આગળ પૂછ્યું, કેટલા મળશે? આટલા બધા, એમ કહીને જ્યાં પટેલે હાથ લાંબા અને પોળા કર્યા ત્યાં તો કડડભૂસ કરતા બધા પછડાયા ધરતી પર. 7 બ્રાહ્મણ મરી ગયા, એકમાત્ર પટેલ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ રડવા લાગ્યા, હે પ્રભુ, આ તો તે મને બ્રહ્મહત્યાના પાપમાં નાખ્યો. હવે તો આમાંથી ઉગાર, નહીતર હુંય પ્રાણ છોડીશ. પટેલે તો સાચે સાચ ચિત્તા ખડકી. ત્યાં તો ભગવાન દોડી આવ્યા અને 7 બ્રાહ્મણોને સજીવન કર્યા. નિષ્કામ ભાવે ભક્તિ કરે, કરે કર જોડી પ્રણામ, જાત્રા થાય ભવ બંધન ટળે, સદેહે ભોગવે ધામ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા પાંચા પટેલને ફળ્યા એવા સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ ભગવાનની જય.